નમસ્કાર મિત્રો, શાસ્ત્રી દર્શન પંડ્યા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે એક નવા વિષય ઉપર ચર્ચા કરીએ। બાળપણથી લઈને અત્યાર સુધી આપણે સૌ એક કહેવત સાંભળતા આવ્યા છીએ અને વ્યવહારમાં ઘણી વખત આપણે એનો ઉપયોગ પણ કર્યો છે। કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી। આ કહેવત ખૂબ પ્રચલિત છે। મોટે ભાગે શું થાય છે કે આ કહેવતનો ઉપયોગ અમીર અને ગરીબ વ્યક્તિ વચ્ચેની જ્યારે તુલના કરવાની આવે ત્યારે આપણે આ કહેવતનો ઉપયોગ કરીએ છીએ। પણ ખરેખર જોવા જઈએ તો આ કહેવતને અમીરી અને ગરીબી સાથે દૂર દૂર સુધી કોઈ જ નાતો નથી। આ કહેવતની વાસ્તવિકતા સાવ અલગ છે, પણ આપણે આ કહેવતનો ઉપયોગ આમાં કરીએ છીએ। તો ચાલો, મને ખબર છે કે તમે આ વાસ્તવિકતા જાણવા માંગો છો, તો આપણે વાસ્તવિકતા તરફ આગળ વધીએ। પણ એ પહેલાં આપ સૌને મારી રિક્વેસ્ટ કે આવા સરસ સરસ વિડીયો તમારા માટે બનાવું છું, તો તમે પણ મને સપોર્ટ કરો, મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને એટલો શેર કરો। તો ચાલો વાસ્તવિકતા તરફ આગળ વધીએ। આ કથા છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની। ભોપાલનું પહેલાં જે નામ હતું એ ભોજપાલ હતું, રાજા ભોજપાલના નામ ઉપરથી। પણ ધીરે ધીરે પછી નામનો અપભ્રંશ થતો ગયો અને ભોજપાલમાંથી જતો રહ્યો અને ભોપાલ રહ્યું। કથા ત્યાંની છે। હવે રાજા ભોજ વિશે તો તમે સાંભળ્યું જ છે, પણ હવે આપણને એમ થાય કે આ ગંગુ તેલી કોણ? તો હવે ગંગુ તેલી વિશે સાંભળીએ। આપને એવો વિચાર આવે કે ગંગુ તેલી એટલે કદાચ કોઈ ગંગુ નામનો વ્યક્તિ વિશે જે તેલ વેચતો હશે, પણ વાસ્તવિકતા એ નથી। ગંગુ તેલી કોઈ એક વ્યક્તિ નથી, ગંગુ તેલી બે વ્યક્તિ છે, ગંગુ અને તેલી। અને તમને સાંભળીને આશ્ચર્ય થશે કે ગંગુ અને તેલી આ બંને કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ પણ બંને મોટા રાજાઓ છે। કલચુરીના રાજા ગાંગેય એટલે ગંગુ અને ચાલુકના રાજા તેલંગ એટલે એનું નામ પડ્યું તેલી। હવે આપણને એમ થાય કે આવા મોટા રાજા, એનું નામ ગંગુ અને તેલી કઈ રીતે પડ્યું હશે? આપણને વિચાર આવે તો આની પાછળ એક કથા છે। રાજા ભોજની પ્રતિષ્ઠા અને કીર્તિ એ જોઈ અને આ ગાંગેય અને તેલંગ આ બંને રાજાઓને બહુ ઈર્ષ્યા થતી। પણ બંને રાજાઓને ખબર હતી કે રાજા ભોજની સાથે એકલા હાથે લડશું તો આપણે ચોક્કસ હારશું। એટલે એણે શું નક્કી કર્યું? બંને રાજાઓએ સંધિ કરી અને એવું નક્કી કર્યું કે આપણે બંને સાથે મળી અને રાજા ભોજના રાજ્ય ઉપર ચડાઈ કરી અને રાજા ભોજને પરાસ્ત કર્યું। આવું કરવાનો હેતુ માત્ર એટલો હતો કે રાજા ભોજ જેવા મોટા રાજાને આપણે હરાવીએ તો આપણી કીર્તિ ને આપણી પ્રતિષ્ઠા એની કરતાં પણ વધી જાય। આ એક ઈર્ષ્યાના કારણે જ હતું, બીજું કંઈ નહીં। એટલે આ બંને સંધિ કરી અને બંને જણાએ, ગાંગેય અને તેલંગ બંને સાથે મળી રાજા ભોજના સામ્રાજ્ય ઉપર ચડાઈ કરી, યુદ્ધ કર્યું રાજા ભોજ સાથે। એ વખતના સમાજને તો એમ જ થઈ ગયું, એક સાથે બે રાજાઓએ ચડાઈ કરી છે એટલે રાજા ભોજ આમાં 100% પરાસ્ત થશે, હારશે। પણ બન્યું એનાથી સાવ ઉલટું। શું થયું ખબર છે? હાથી જેમ ચીભડા ઉપર પગ મૂકીને ચીભડાની જે દશા થાય, રાજા ભોજે આ બંને રાજાઓની એવી દશા કરી। એટલા ખરાબ રીતે હાર્યા કે જેની કોઈ સીમા નહીં। પ્રજા વિચાર કરે કે રાજા ભોજની સામે જીતવાની તો વાત એક બાજુ રહી, પણ એમને ટક્કર આપી શક્યા હોત તોય સારું હતું। એટલી ખરાબ રીતે રાજા ભોજે બંનેને હરાવ્યા। બંને રાજાઓને પકડ્યા, એના દાઢી મૂછ કાપ્યા, માથાના વાળ કાપ્યા અને એટલા ખરાબ રીતે પછી એને કાઢી મૂક્યા કે જેની કોઈ સીમા નહીં। ત્યારથી એ સમયની પ્રજાઓએ આ બંને રાજાઓની મશ્કરી કરવા માટે વ્યંગના રૂપમાં આ શબ્દો મૂક્યા। ગાંગેયને ગંગુ નામ આપ્યું અને તેલંગને તેલી નામ આપ્યું અને કહેવત બનાવી કે કહા રાજા ભોજ, કહા ગંગુ તેલી। એટલા માટે આ જે કહેવત છે એ કહેવતનો સંદર્ભ અમીર અને ગરીબ વચ્ચે તુલના કરવાનો છે જ નહીં। આ કહેવતનો ઉપયોગ એટલા માટે છે કે સામેવાળા વ્યક્તિની શક્તિનો અંદાજ લગાવ્યા વગર દુશ્મન કેટલો સમર્થ છે, દુશ્મન કેટલો શક્તિશાળી છે એ વિચાર કર્યા વગર સીધું કૂદી ન પડવું લડવા માટે। અને જો સીધા લડવા માટે કૂદી પડો તો દશા આ ગાંગેય અને તેલંગ જેવી એટલે કે ગંગુ અને તેલી જેવી થાય। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને
કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં શું લખવાનું છે એ તો તમને ખબર જ છે. રાધે રાધે.